ખેડબ્રહ્મા જય ભીમ યુવક મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। રાત્રે કેક કાપી આતશબાજી સાથે ઉજવણી। ખેડબ્રહ્મા શહેરમાં ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસર પર ગત મધરાત્રે 12 કલાકે શહેરના લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે યુવાઓ અને સામાજિક આગેવાનો દ્વારા કેક કાપી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। સાથોસાથ ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી અને ડીજેના તાલે બાબા સાહેબના ગીતો સાથે લોકો આનંદમગ્ન બન્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને જય ભીમના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હાજર લોકોએ બાબા સાહેબના વિચારોને યાદ કરી તેમના સમાનતા અને ન્યાયના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ લીધો। આજરોજ તારીખ 14/4/2026ના રોજ 10 વાગે ખેડબ્રહ્મા શહેરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ગ્રામ્ય વિસ્તાર ખાતેથી પ્રારંભ કરાયો અને બસ સ્ટેશન, કાશી વિશ્વનાથ મંદિર, શીતલ ચોક તેમજ સરદાર ચોક થઈ પેટ્રોલ પંપ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે આંબેડકર સર્કલ ખાતે સમાપ્ત થઈ। આ શોભાયાત્રામાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કાર્યક્રમ સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા શહેરના નાગરિકોને આ શોભાયાત્રામાં જોડાઈ બાબા સાહેબના આદર્શોને શ્રદ્ધાંજલિ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યક્રમમાં શાંતિ અને વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું। ખેડબ્રહ્મા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।